નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ થિંક મજામાં જ હશો. તો આજે આપણે લઈને આવી ગયા છે એપ્સ એટલે કે સિક્સ પેક ની એક્સરસાઇઝ ની કસરત. એપ્સ કઈ રીતે બનાવવા, સિક્સ પેક કઈ રીતે અમારે પાડવા. અત્યાર સુધી મેં ચેસ્ટ અને શોલ્ડર, બેક અને બાયસેપ એની એક્સરસાઇઝ તમને કીધી છે. તો આ વિડીયોમાં હું તમને કહીશ એપ્સ ની એક્સરસાઇઝ અને એપ્સ તમારે કઈ રીતે પાડવા, સિક્સ પેક કઈ રીતે પાડવા એની માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ. તો ચાલો તેની એક્સરસાઇઝ હું તમને કહીશ. ચલો તો મિત્રો, તમે મારા એપ્સ ની અત્યારની કન્ડિશન જોઈજો. કઈ રીતે મારા એપ્સ છે. મિત્રો, જે આ એપ્સ છે ને મારા, એ મેં તમને અત્યારે કહીશ એટલી એક્સરસાઇઝ થી મેં ખાલી બનાવ્યા છે. અને જો તમે પણ પ્રોપર ટ્રેન કરશો, એ એક્સરસાઇઝ ને ફોલો કરશો, તો તમે પણ મારાથી પણ સારા તમે એપ્સ એટલે કે સિક્સ પેક પાડી શકશો. તો ચાલો એક્સરસાઇઝ તરફ જઈએ. ચાલો મિત્રો, પેલા તમને એક્સરસાઇઝ કહી દઉં. મિત્રો, આ તે પહેલી એક્સરસાઇઝ ક્રન્ચીસ, જેનાથી તમારા એપ્સ અને સિક્સ પેક ઉપર બહુ સારું રિઝલ્ટ મળે છે. આ કરવાથી તમને મહિનામાં એપ્સ ઉપર અને તમારા પેટ ઉપર તરત જ રિઝલ્ટ દેખાવા મળે છે. ચરબીનું પ્રમાણ ઓછું થાય છે અને તમે પેટને આમ ટચ કરો તો તમને એપ્સ સિક્સ પેક પડ્યા હોય એવું રિયલાઇઝ થાય છે. તો તમને દેખાવા લાગે છે. તો બીજી એક્સરસાઇઝ તમને કહીએ પેકની. તો ચાલો તમને બીજી એક્સરસાઇઝ કહું. નમસ્તે મિત્રો, બીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે થોડીક ઓછી જગ્યા લઈ લેવાની છે. તો ઓછી જગ્યા એટલા માટે કે તે એક્સરસાઇઝ થોડી ઓછી જગ્યા હોય ત્યારે બેસ્ટ રીતે પરફોર્મ થઈ શકે છે. અને આનાથી એપ્સ ઉપર એટલે કે તમારા સિક્સ પેક ઉપર બહુ વધારે લોડ આવે. એનાથી તમારા સિક્સ પેક જલ્દી તમને રિઝલ્ટ આપશે અને સારું તમને પરફોર્મ રિઝલ્ટ પણ મળી શકે. તો ચાલો તમને બીજી એક્સરસાઇઝ કહી દઉં. તો મિત્રો, આ હતી આપણે બીજી એક્સરસાઇઝ સિક્સ પેક. ચાલો મિત્રો, હવે તમને કહું મારી જે મેઇન એક્સરસાઇઝ છે અને મારા એપ્સ ઉપર જે વધારે રિઝલ્ટ આપ્યું છે અને મને અત્યાર સુધી અટ્રેક્ટ બનાવી રાખ્યું છે, એક્સરસાઇઝ તરફ તમને લઈ જાઉં છું. અને આ મારી ફેવરેટ એક્સરસાઇઝ પણ છે. ચાલો તમને ત્રીજી અને મારી ફેવરેટ એક્સરસાઇઝ તરફ લઈ જાઉં છું. ચાલો મિત્રો. નમસ્તે મિત્રો, ત્રીજી એપ્સની એટલે કે સિક્સ પેકની એક્સરસાઇઝ કરવા માટે તમારે થોડીક ઊંચી જગ્યા શોધી લેવાની છે. જ્યાં તમે પુલઅપ્સ કે ચિનઅપ્સ કરતા હોય ત્યાં આવી જવાનું છે. અને ચાલો તમને ત્રીજી એક્સરસાઇઝ કઈ રીતે કરવાની છે એ તમને કહું. પુલઅપ્સની સ્થિતિમાં લટકાઈ જવાનું છે. પછી તમારે તમારા પગ આ રીતે ઊંચા કરવા છે અને એપ્સ ઉપર લોડ આવે તે રીતે એક્સરસાઇઝ કરવાની છે. આ છે એક્સરસાઇઝમાં પહેલો ફોર્મ. એ જ રીતે એમાં બે ફોર્મ કરવાના છે. તો ચાલો બીજું ફોર્મ પણ તમને કહી દઉં. અને પછી લાસ્ટમાં તેનો સેટ આખો કઈ રીતે મારવાનો હોય એ તમને આખો કહી દઈશ. તો મિત્રો, પહેલું ફોર્મ હતું સીધા પગ લઈ જાઓ અને બીજું ફોર્મ છે ત્રાસાથી લઈ જવું. તેનાથી એ થાય કે તમે જેમ તમે ત્રાસુ પરફોર્મ કરો એમ તમારા એપ્સ ઉપર વધારે લોડ આવશે. કેમ કે શરીર આખું વળે, એનાથી તમારા એપ્સ વધારે શાર્પ દેખાય છે. તો આખું ફોર્મ હવે કઈ રીતે પરફોર્મ કરવાનું છે એ તમને કહી દઉં. ચાલો, એક આ રીતે, જે બે અને ત્રણ, આ રીતે આખો. તો મિત્રો, આ રીતે આખો થાય છે એપ્સ નો આ સેટ. આ રીતે તમારથી લાગે એટલા રિપીટેશન કરે આખો સેટ મારવાનો છે. અને મેં તમને અત્યાર સુધી 3 એક્સરસાઇઝ કીધી. તો મિત્રો, આ હતી આપણી એપ્સ એટલે કે સિક્સ પેક ની એક્સરસાઇઝ. તમે જો આ એક્સરસાઇઝ નું પાલન કરો અને આના સેટ અને રિપીટેશન થી તમે એક્સરસાઇઝ કરો તો તમારી બોડી પણ વધારે શાર્પ અને મસ્ત મસ્ક્યુલર દેખાશે. અને એપ્સ તો તમારા
વાત જવા દો એવા બનશે. અને મિત્રો તમને ફિટનેસ રિલેટેડ જો કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણા પેજને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી અને ઘંટડી ઓલ ઉપર સેટ કરી દેજો, જેનાથી આપણા જે ફિટનેસ વિડીયો આ ચેનલ ઉપર આવશે તે તમને વહેલી તકે મળી રહે. અને જો તમને કોઈ પણ ફિટનેસ રિલેટેડ માહિતી જોઈતી હોય તો આપણી કોમેન્ટ બોક્સ હંમેશા તમારા માટે ઓપન જ છે, તો એમાં શીખી દેજો કોમેન્ટ. તો હવે આપણે આવશું નવી એક્સરસાઇઝ સાથે. તો ચલો ત્યાં સુધી મળીએ. જય માતાજી.